તો પગની હાલે જો ચલાડું નથી મારથી બરાબર સર એ ઓછા ફાઇનલી આપણે આજનું જીમનું વર્કઆઉટ બધું પટી ગયું છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નો બ્લોગ. આજે એક નવો બ્લોગ સાથે પાછા મોર્નિંગ રેડી થઈ ગયા છે. હમણાં વાગ્યા છે 9:44 થઈ છે, 10 વાગવાના છે. હમણાં લોકો ચાલે છે માર્કેટ. પપ્પા બી કાર દિવસ મળી છે ને મમ્મી પપ્પાને મેં ચાલે છે માર્કેટ. આજનું જેવી માર્કેટનું કામ છે, કામ પૂરું કરીએ અને પછી જોઈએ આપણે આજનો શું પ્લાન છે. ઠીક છે, ચાલો. હા તો ગાઈસ, ફાઇનલી આપણે આજનું માર્કેટનું કામ બધું પટી ગયું છે ને હમણાં આપણે ચાલ્યા છે ઘરે બાઈક લઈને. ઠીક છે, દીકરી પાછળ લીધી છે. આપણે જાય હવે ઘરે ને ઘરે જઈને મસ્ત લંચ કરવાના, પછી જોઈએ આપણે શું પ્લાન આજનો. ઠીક છે, ચાલો. ફાઇનલી જે બોડી સ્પેસ આપણે ત્યાં છે ખેતરમાં, તે પેલા ખેતરમાં કામ ચાલુ છે રેસા બાંધવાનું ને રેસા પટી ગયેલ બીજા લઈએ એવો છાલા વહેલા ઉપર ચડવા માટે રેસા બાંધવા પડે. તે કામ ચાલુ છે આપણું. ઠીક છે, તે કામ પૂરું કરી નાખો પહેલાં ખેતરનું આજુ જે બી કામ છે ને પછી જોઈએ શું પ્લાન થાય. ઠીક છે, ચાલો. હા તો ગાઈસ, ફાઇનલી ઓલમોસ્ટ કામ ડન થઈ ગયું છે. ખાલી એક લાઈન ને બીજા 5 છોડા બચી ગયા છે. રેસા પટી ગયા પાછા, એટલે પાછા તમારા ભાઈ પેલા પીઠા ચારસતા ત્યાંથી રેસા લઈ આવો ને પછી બીજા જે બાકી રહ્યા છે એ બી બાંધી ગયા છે. ઠીક છે, એટલે પગની હાલે જો ચલાડું નથી મારથી બરાબર. કાળકવાળા ઠીક છે આખા, એટલે સ્લીપ મારતા છે ચપ્પલ બી. હા, અહીં આપણે ધીમે ધીમે જાય ઘરે ને ઘરે ચપ્પલ બદલું ને પછી પીઠા જાય. ઠીક છે, ચાલો. હા તો કેસ તમારા ભાઈ દુકાન જઈને પાછો સર એ ઓછા. ઠીક છે, તો આ 3 જ રેસાનું કામ છે, એમાં જ પટી જશે. કેમ કે 1.5 જ લાઈન બાકી છે, એક લાઈન બીજા 5 એટલા બાકી છે, એટલામાં પટી જશે. તો કામ પૂરું કરી નાખીએ અને પછી તમે લોકોને મળો. ઠીક છે, ચાલો. હા તો ગાઈસ, ફાઇનલી આપણે આજનું બધું ખેતરનું કામ પટી ગયું છે. આટલા રેસા વધી પડ્યા છે, લાગે જ કે વધે છે પણ કંઈ નહીં. હવે આરામ કોબરા ઘેરે જ ખોલી કાઢ્યું એટલે પાછો પેલો રિટર્ન બી લે. તો ઘરે જાઉં તો કાટપગ ધોઈને ફ્રેશ થઈ જાઉં ને પછી જોઈએ શું પ્લાન છે. ઠીક છે, ચાલો. હા તો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છે જીમના નીચે. આપણી બાઈક અહીંયા પાર્ક કરી દીધી છે. ઘરથી નીકળ્યા પહેલાં મેં ક્લિપ શૂટ નહીં કરી, અહીંયા ક્લિપ શૂટ છે ને આ ગાડી ફૂલ ટ્રાફિક છે. મોટો અડધો કલાકની બંધ જ લાગી ગઈ છે મારી, એટલું પણ ટ્રાફિક છે મારી. હવે આપણે જે ઉપર જઈને પણ આપણું આજનું જે વર્કઆઉટ છે તે વર્કઆઉટ પૂરું કરીએ. ઠીક છે, ચાલો. હા તો ગાઈસ, ફાઇનલી આપણે આજનું જીમનું વર્કઆઉટ બધું પટી ગયું છે, એટલે આપણે ચાલ્યા જોઈએ ઘરે. તો જોઈએ ઘરે જઈને શું પ્લાન આજનો. ઠીક છે, બાઈક કાઢીએ અને નીકળીએ ઘરે જવા. ઠીક છે, ચાલો.